અને કીધું હતું કે અમે આવતા દિવસોમાં ગોંડલ ખાતે 1 લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ. એના અનુસંધાને આજે રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા અને જેતપુર 4 તાલુકાના દલિત આગેવાનોની બેઠક. તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગોંડલ ઘણા ટાઈમથી મિત્રો વાત કીધો જે રીતે ભાઈ તેના વિરોધીઓ વધી ગયા છે એવું કહી તો પણ ખોટું નથી ભાઈઓ. ખાસ કરીને મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર ગોંડલ 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 શું છે ભાઈ ગોંડલ સરસામાં આટલું બધું ઈ નથી ખબર. ખાસ કરીને મિત્રો વાત કીધો જે રીતે અત્યારે નવા પહેલા તો ખુલાસાઓ થાય છે, પછી મિત્રો આવું થાય છે તેવું થાય છે ને આ ટોપિક છે મિત્રો લાંબો થાય છે. જી આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગોંડલભાઈ ગોંડલની અંદર મિત્રો ગણેશભાઈ ગોંડલનું સારું એવું નામ છે, ધૈર્યભાઈ જાડેજાનું સારું એવું નામ છે, રાજદીપભાઈ રીબડાનું સારું એવું નામ છે, છતાં મિત્રો વાત કીધો લોકો બદનામ કરવા માંગી રહ્યા છે. લોકોને મજા આવી રહી છે કે ભાઈ આ બધું જે ગોંડલમાં થાય છે બધું તૂટી જાય. જી આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી ગોંડલ ચર્ચામાં છે, એ માટે ભાઈ તમારો ભાઈ વિડીયો બનાવતા હોય છે. ખાસ કરીને વિડીયો બને એટલો શેર પણ કરી દીજો, સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલવાનું નથી. કારણ કે ભાઈઓ લાખોની સંખ્યામાં લોકો વિડીયો તો જોવે છે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. ઘણા બધા લોકોને તો ખબર નથી પડતી કે સબસ્ક્રાઇબ કરાય કેમ. લાલ કલરનું બટન અથવા કાળા કલરનું બટન દબાઈ દો. ખાસ કરીને મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે પણ વાયરલ ટોપિકના વિડીયો વાયરલ થતા હોય છે એ તમારો ભાઈ સૌથી પહેલા ફાસ્ટમાં ફાસ્ટ ભાઈ તમારા સુધી લાવતો હોય છે. વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.